3 દિવસમાં વડોદરા શહેર જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા 10,000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડાયા। અતિભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેર જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે। છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 10,335 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી હાલની સ્થિતિએ 9,704 લોકો આશ્રય સ્થાનોમાં સુરક્ષિત છે, જ્યારે 333 લોકો સ્થિતિ સામાન્ય થતાં તેમના ઘરે પરત ફર્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેરમાંથી કુલ 4,335 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેઓ હાલની સ્થિતિએ આશ્રય સ્થાનોમાં સુરક્ષિત છે। શહેરના દક્ષિણ વિસ્તારમાંથી 412 લોકોનું, પૂર્વ વિસ્તારમાંથી 1,960 લોકોનું, ઉત્તર ભાગમાંથી 1,502 લોકોનું તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી 461 લોકોને છેલ્લા 3 દિવસમાં વિવિધ સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। વડોદરા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કુલ 6,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં વડોદરા તાલુકામાંથી 2,493, સાવલી તાલુકામાંથી 1,015, ડભોઈ તાલુકામાંથી 575, વાઘોડિયા તાલુકામાંથી 192 અને પાદરા તાલુકામાંથી 1,725 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લામાં સ્થળાંતરિત કરાયેલા લોકોમાંથી હાલ 333 લોકો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે, જ્યારે બાકીના લોકો આશ્રય સ્થાનમાં છે। વરસાદી આફતમાં બચાવ રાહત કામગીરી વધારે સઘન બને તે માટે વડોદરામાં આર્મી, NDRF, SDRF, ફાયર બ્રિગેડ તેમજ અન્ય રેસ્ક્યુ ટીમો અસરગ્રસ્તો માટે આજે પણ તૈનાત રાખવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।